ગાઈસ તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને સવારના વાગી છે 10:30 મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો ભાઈ. આજે નાસ્તામાં હતી ખમણી ભાઈ. સુરતમાં ભાઈ સન્ડે હોય ને એટલે ખમણી ને ખમણ ને લોચો ને ભાઈ સુરતી લોકો ખાતા હોય છે બરાબર. સન્ડે ફૂલ એન્જોય કરતા હોય છે. હું કેવું પીલું રાઈટ? યસ, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય ઈશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ટિફિન લઈને જાતા રવિવારે હા, નિરાતે ઉઠે પ્લસ બધું લોચો ને બધું. આપણે વર્લ્ડ કપ ની મોજ નથી લેતા, પણ વર્લ્ડ કપ વાળાની આગળ આપણે આવી મોજ લેવી છે. આ લઈ લેવી છે, ઓલી મોજ નથી લેતા. ટિફિન કરી દેવું છે કાલ બધાને. કરી દેજે, મારે તો હાલે તડકાનો આવવો નહીં કરે. ભાવશે ટિફિન? ભાવશે જ ને. રીલ્સ ની ગોળે થાય ઘરે બધા કેરી ખાય છે, મારે અહીં શાક ખાવું પડે છે. એ રીલ થઈ હતી. બિચારા પણ- ટિફિન કાતરીને બેઠા. હા, એ કે ઘરે ઈ કે કેટલા અત્યારે અથાણા ને કેરી ને બધું ખાતા હશે ને હું અહીં કેવો દાળ ભાત ખાઉં. ભાઈ દાળ ભાત ખાવા મળે હારો કહેવાય. એવું છે ભાઈ. અમે પેલા છે ને ટિફિન લઈને જ જતા હતા, હમણાંથી 2-4 વર્ષથી નથી લઈ જતા બરાબર. રોજ ટિફિન લઈને જાતા. ભાઈ રોજ ટિફિન મારું ને ચિંતાનું ટિફિન થઈ જતું બરાબર છે. એવું બધું છે ભાઈ, જોઈ લ્યો. અનેરી જો ફૂલે ફૂલ મોજમાં આવો ભાઈ. સન્ડે હોય એટલે બે ભાઈ બેન ને ચાર્જિંગ ફૂલ. તો વેકેશન ઓકે. આમ જો કઈક બોલે છે, હું બોલ છો બેટા? હું પણ હું ટાટા જવું છે. તીતી, અચ્છા તીતી. ભાઈ તીતી હોય ને તીતી એવી આંગળી. અનેરી ને હાચવા વાળા 3 જણા છે, તમે કઈ જોઈ લ્યો ભાઈ. 3 જણા એક વ્યક્તિને હાચવે છે અત્યારે. બોલો બાકી જાય બાકી. કોણ? અનેરી. અને તેણી બાજુથી પેક કરી દીધી છે. ગઈશ તો પીનલ અહીંયા જો સૂતી છે ને એક્ઝેક્ટ પાછળના ભાગમાં છે ને અનેરીએ ડુંભો લઈ લીધો છે વાળનો. જોઈ લ્યો ભાઈ, કેટલી જગ્યાનો ઉપયોગ કર્યો છે ભાઈ. બહુ માટેનો બેસ્ટ છે. હા, આમ તેમ જાય નહીં. ભાઈ ખાઈ જતું નહીં હોતું, કઈ ખાઈ નહીં જતી મોઢામાં ના. હો. આ તો ભાઈ હું નહીં ખાય એમ. હું કાંઈ સમજાતું નથી. મારે એક ટ્રાન્સલેટર રાખવો પડશે. શોર્ટકટમાં જવાબ આપે છે, નકર તો હમણાં લાંબુ હા. કેમ ભાઈ શોર્ટમાં? હે હું કહે છે મોટા પપ્પા? લોંગમાં જવાબ આપો. ડુંગો છે એટલે નો બોલાય બહુ. ગાઈસ હજી સવાર પડી છે ભાઈ. હજી અમે છે ને ઓફિસે નથી ગયા. ત્યાં છે ને કપડાં ફૂંકાઈને આવી ગયા અને ઘડી થવા મળ્યા. જોઈ લો ભાઈ, જમાનો છે ને. ઘડિયાળ તો બતાવો. ઘડિયાળ બતાવવા માટે ઘડિયાળ તો 11 વાગ્યા છે. હા, તમે રવિવારે 11 એટલે કાંઈ ન કહેવાય. શું કેવું ચિંતા? ક્યાંય ન કહેવાય, એટલું તો હોય જ ને. આપણે રવિવારે જ main- કામ જાજુ હોય હા. ભાઈ. એવું બધું આ હું લઈને ફરે છે. આમ જો એ ક્યાં ચીજ છે? ફોઇલ પેપર હે નહીં તો એ ઓલા ફિલ્ટરના ડટ્ટા છે તે રમીને વસૂલ કરી નાખે ને થોડું. ઓકે જી ભાઈ. 1 તારીખ આવે ને 1-2 તારીખ એટલે અમારા મહિને ડટ્ટા ચેન્જ થઈ જાય ભાઈ ફિલ્ટરના બરાબર. જો અત્યારે પપ્પા કરે છે, ખોલે છે. જોઈએ કેવો ખરાબ નીકળે છે બરાબર છે. તમે છે ને આ ડટ્ટા ચેન્જ કરજો. જો આ જે નીચે ઓલો પીળો છે ને એવો પીળો થઈ ગયો, એને કપ કરવું પડે તો જ ખુલે. કડક થઈ ગયું હોય ભાઈ. અનેરીને જોઈ લ્યો ભાઈ. આજકાલ નો વાંધો આવ્યો. નો વાંધો આવ્યો તોય કેવો થઈ ગયો છે. એટલું તો થાય જ ગયું. એટલો તો થાય જ, એવું કહે છે પપ્પા બરાબર. એટલો થાય મહિનામાં. પણ ઓલી મોટર હેઠે હતી ને તળે હા. ખાડામાં. હા. એ આજકાલ ઉછી લીધું એટલે હાલ્યું. એટલે આયલું, નકર વધારે ઓલું થઈ જાય બરાબર છે. તેમ છતાં જો નજીકથી હું બતાવી દઉં ભાઈ. આ 2 ફોર્મ છે ને જો આવા પીળા થઈ ગયા છે બરાબર. હકીકત હમણાં હું તમને છે ને નવો ફોર્મ બતાવવા તોડી ચીંદના તોડી દો બરાબર. જોઈ લો એકદમ છે ને ધોળું બગલાની પાંખી ઝાંખી પડે એવું વ્હાઈટ હોય. આ લે જો કેવું ધોળું છે. ભાઈ મોઢામાં નથી નાખવાનું. જો આ રીતનું આખું ફોર્મ હોય ભાઈ બરાબર. જોઈ લો આ ફિલ્ટરનો રોલ છે ભાઈ. આમાંથી આવું થઈ જાય ભાઈ. હમણાં જોયું એવું. એટલે છે ને તમે ઘરે ફિલ્ટર વાપરતા હોય ને તો ભાઈ અમુક ટાઈમે MRP 499. આ કેટલાનું આવ્યું પપ્પા? એક ઓળખીતા એટલે ઓછા લીધા છે. કેટલા લીધા તોય? 50 રૂપિયા લીધા છે ભાઈ. ચિંતનના જોરદાર દાંત આવે કેમ કે આમાં લખ્યા છે 500 રૂપિયા. આજ તો છે ને જયદીપભાઈ રેકોર્ડ તોડ દીધો છે. એ તોડાયો છે. એસી સાફ કરે છે, નગર કોઈ દી એસી સાફ ન કરે એમ કે બોલાઈ લેવાય આવું કોણ કરે. પણ આજ તો જોઈ હા આજ તો ચડાઈ દીધા છે અને એસી સાફ કરવા માટે. રોજ ચિંતનભાઈ જાળિયું સાફ કરે. આ જયદીપનો વારો આવ્યો છે. અને લાડુને જોવું હોય એ લાડુ જયદીપ મસ્ત કરી દેજો હો સાફ. એક નંબર ઠંડો પવન આવે ને ઊંઘ આવે તો જ બકે. એવું એમ ને? પણ તમે કઈ કરી સાંજે નહીં કરી રહ્યો? એમ
એટલું ધીમું કામ ધીમે ધીમે આવું ટાટું ટાટું કામ ન ગમે અડધી રેકે બી ચા પીવાની પણ એક નંબર ચા પીવાની જાજી ચા નહીં પીવાની 1 નંબર એસી કરજો સાફ એટલે તો કહું છું સાઈડ બાઈડમાં બધું સાફ કરી નાખજો શેમ્પુ વાળું પાણી લીધું ને સાદું પાણી લેવી તોય હાલે હે ને એટલે ઈ સાદું જ લેવાનું હોય શેમ્પુ વાળું લઈને તો પાણી નાખીને ડોબડું બાકી કાઢી દે કાટ મૂકે આખી ગાળે પકડી જાય ગ્રાસ આવે અને કાંઈ કાટ બાટ ન લાગે ગાઈસ તો બપોરના વાગી જાય છે 1:30 ફાઇનલી ઘરે પહોંચી ગયા બા જમી લીધું છે બા છે ને રસ પીવે છે બરાબર અને પપ્પા જમવા બેસી ગયા છે આ બાજુ રોટલી બનવાનું ચાલુ થઈ ગયું છે ને પીનલ કોણ એવું છે અત્યારે ટાંકાવાળા આવ્યા છે પાણી ડોલું ભરું છે પાણી વીજે કામ ન થાય હા અત્યારે ફિલ્ટરનો ડટ્ટો ચેન્જ કર્યો અને હવે છે ને ભાઈ ઉપરનો ટાંકો અને નીચેનો ટાંકો બંને સફાઈ કરાવવાના છે તો નીચે એસી સાફ કર્યું ભાઈ આજ તો છે ને ભાઈ બધું સાફ સફાઈ ડે અમારે સીઝન હોય ને એટલે અમારે કઈ સાફ સફાઈ ન થાય બરાબર એટલે અત્યારથી જ છે ને આ બધી વસ્તુ થતું હોય. ઉપરનો પહોંચો. ટાંકો ખાલી કરવાનું કીધું ઉપરનો ટાંકો. ઉપરનો ટાંકો ખાલી કરવાનું કીધો હા જો અહીંયા ડોલ ભરવાની ચાલુ થઈ ગઈ છે ઇમરજન્સીમાં નીચે મોટર બંધ કરવી પડે બાકી ભરાય જ ભરાય જ કરે ભાઈ તો ઓલી પણ ઠેસી કરી આવો ને ઓફ કરી આવો જાવ નીચે હા નીચે જેની ઠેસી છે ને ઓફ કરી નાખો એકે લાઈટ એકે ચાલુ ન હોવી જોઈએ એટલે મોટર બંધ એસી પાડી દે એટલે રેડી મમ્મી જમી લીધું ચાલુ છે ચાલુ રાખો તો અહીં જય ભગવાન ગાઈસ તો અત્યારે છે ને ટાંકો સાફ કરવા આવ્યા છે જો ઉપરનો ટાંકો સાફ કરે છે પપ્પા ઉપર છે અને હારવાર છે ને સોલારી સાફ કરી નાખવાનો છે ભાઈ પછી નીચેનો ટાંકો લેવાનો છે ભાઈ થોડુંક મોડું છું ભાઈ પેલા ટાંકો સાફ કરાવ્યો હોત ને પછી ફિલ્ટરના ડટ્ટા ચેન્જ કર્યા હોત ને તો સારું હતું કેમ કે તો બધો કળ હોય ને બધો નીકળી જાય અને નવા ફ્રેશ ડટ્ટા રહે ભાઈ હવે છે ને ડટ્ટા પાછા જામ થઈ જાય હવે થોડુંક આવરદા એની ઓછી થાય બીજું કાંઈ નહીં છે ને જો ટાંકો સાફ થાય છે જોઈ લો અંદરથી તો કંઈ દેખાય નહીં ભાઈ આ કાળા તડકામાં આ લોકો કામ કરતા હોય ભાઈ જોઈ લો તમે કેટલો તડકો પડે છે અનેરી ઉપર આવી છે જોઈ લો હું છો ક્યાં જો અમે બી ગઈ ક્યાં કઈ જગ્યાએ ન્યા અમે બોલો લ્યો ક્યાં છે હું થયું કઈ જગ્યાએ ત્યાં આ કે ઓલું આ નજીક અહીંયા છે ઈ કોની ત્યાં કોની ત્યાં એવું થયું અત્યારે કીધું એને અત્યારે કીધું ખતરનાક વાતચીત કરે ભાઈ સમજાય નહીં કઈ પણ મજા આવે વાતચીત કરવાની એવું ભાઈ એ એની ધૂનમાં હોય ને આપણે આપણી ધૂનમાં હોય ભાઈ જોરદાર હો ભાઈ ચટણી મારી પણ પવન સારો છે તડકો તો ઠીક હવે સુરતમાં મોડો પડે પવન મસ્ત વિડિયો છે પવન હમણાં વિડિયો 3-4 દિવસ એક નંબર ગાઈસ તો જો કેટલું ગંદુ પાણી નીકળ્યું ભાઈ ટાંકામાંથી કાઢ્યું આ છેલ્લી ડોલ કાઢી ભાઈ બહુ ખરાબ પાણી નીકળ્યું એ તો સારું જ ભાઈ એસએમસી વાળા ટાંકા સફાઈ પાણી ફિલ્ટર કરીને મોકલે છે બાકી તો આ કેટલું ખરાબ હોત સાચી વાત તો હું તમને ટાંકો બતાવી દઉં જોઈ લો ભાઈ ક્લીન એન્ડ કટ એકદમ હો ભાઈ ચોખ્ખો ચનાટ થઈ ગયો છે ભાઈ હજી ચાલુ છે કામકાજ પણ મસ્ત થઈ ગયો છે ભાઈ ક્લીન જોઈ લો ભાઈ કેમિકલ ડાલા હતા કેમિકલ કેમિકલ ડાલા થા ભાઈ ગાઈસ તો નીચેનો ટાંકો છે ને ભાઈ એ ખાલી કરે છે જોઈ લો આ પાઇપમાંથી છે ને પાણી જાય છે ક્યાં જાય છે નવા ટોયલેટ ઓ બાપ રે ડાયરેક્ટ ભાઈ જોઈ લો ટબમાં જાય છે ભાઈ કેટલું ગંદુ પાણી છે જોઈ લો ટાંકા સફાઈ ભાઈ ચાલુ થઈ ગઈ છે જોઈ લો હમણાં છે ને ચકચકાટી કરી દે ગાઈસ તો જોઈ લો ભાઈ આ બાજુ જો ભાઈ બેનનો પ્રેમ ભાઈ કેવી રમત કરે છે યતન ધીમે ધીમે હો ગાડીની સ્પીડ બેલેન્સ જાળવજે જો યતન જેવું કરે ને અનેરી સેમ એવી એક્શન કરે છે જોઈ લો